એઆઈ થી આપણે ગિબલી વાળી ઇમેજ બનાવી શકીએ છીએ, ઇમેજ જનરેટ કરી શકીએ છીએ, રેઝિગ્નેશન લેટર કે કોઈના ઇન્વિટેશન લેટર આપણે એઆઈ ને કહીને ટાઈપ કરાવડાવી શકીએ છીએ, કોઈ રિસર્ચમાં મદદ લઈ શકીએ છીએ. પણ શું તમને ખબર છે, અમેરિકામાં કેચ એન્ડ રિવોક નામનું એક એઆઈ ની સ્થાપના થઈ ગઈ છે, જે એઆઈ ને યુઝ કરીને અત્યાર સુધી ત્યાંની ઓથોરિટીઝે 300 વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ કરી દીધા છે, કેન્સલ કરી દીધા છે અને એમને ડિપોર્ટ થવા માટે મજબૂર કરી દીધા છે. કોલેજમાં મળેલા એડમિશન પણ કેન્સલ થઈ ગયા છે એમના. તો જો તમે જાણવા માંગતા હોય કે આ કેચ એન્ડ રિવોક કામ કઈ રીતે કરે છે અને ભારતીય વિદ્યાર્થીઓને શું તકલીફો થઈ શકે એના લીધે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. કેચ એન્ડ રિવોક એક એવો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ સ્થાપિત કર્યો છે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અમેરિકાએ, જે સ્ટુડન્ટ વિઝા હોલ્ડર છે ને એમની એક્ટિવિટીઝને ટ્રેક કરશે. એ ટ્રેક કરવાનું કારણ શું છે કે અગર હમાસ કે હેઝબોલા જેવા કે બીજા કોઈ પણ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને સપોર્ટ કરે છે તો એમને પકડીને એમને કહી દેશે કે ભાઈ અમેરિકામાં તમારી જગ્યા નથી, તમારો સ્ટુડન્ટ વિઝા અમે કેન્સલ કરવા માંગીએ છીએ. હવે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રોગ્રામ છે, એ કામ કઈ રીતે કરશે તો સોશિયલ મીડિયા પોસ્ટ બધાની ટ્રેક કરશે. એ સોશિયલ મીડિયા પોસ્ટ સિવાય કોઈ પણ ન્યૂઝને ટ્રેક કરશે, કોઈ બી પ્રોટેસ્ટની વિડીયોઝ, માહિતી ટ્રેક કરશે, જેનાથી કોઈ પણ સ્ટુડન્ટ વિઝા હોલ્ડર એવા કોઈ પ્રોટેસ્ટમાં સામેલ છે, એવી કોઈ વિડીયો શેર કરેલી છે જે હમાસ, હેઝબોલા, પેલેસ્ટાઇન કે પછી કોઈ પણ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનને સપોર્ટ કરવા વાળી છે ને, તો તરત જ એમને જાણ કરી દેવામાં આવશે કે તમારા વિઝા કેન્સલ છે. એમની કોલેજને કે યુનિવર્સિટીને જાણ કરી દેવામાં આવશે કે બોસ આ સ્ટુડન્ટ હવે તમારે ત્યાં નહીં આવી શકે. અત્યાર સુધી લગભગ 300 સ્ટુડન્ટ્સનો રિપોર્ટ બહાર આવ્યો છે કે જે લોકોના વિઝા આવી રીતે કેન્સલ કરી દીધા છે, જેમાં ભારતીય સ્ટુડન્ટ્સ પણ હતા. એટલે એક પીએચડી કેન્ડિડેટ હતું, એમને કહી દીધું કે તમે સેલ્ફ રિપોર્ટ થઈ જાઓ, હવે તમે નીકળો અહીંયાથી. એના સિવાય બીજા બી એક એવા કેન્ડિડેટ હતા, ત્યાંના સ્ટુડન્ટ હતા, જેમના વાઇફ પેલેસ્ટિનિયન છે, એટલે એવું કહે છે કે મને પણ અહીંયાથી ડિપોર્ટ કરવાની વાત કરી દીધી છે. અને એમને એવું કહેવામાં આવ્યું કે એમણે કોઈક વિડીયો શેર કર્યો હતો ખાલી એમની સોશિયલ મીડિયા ઉપર, જેના લીધે એમને આ નોટિફિકેશન આવી. અરે એક્સપર્ટ્સ તો એવું પણ કહી રહ્યા છે કે ખાલી એક ડ્રાઇવિંગ ટિકિટ મળે કે કોઈ પણ એક કાયદાનું ભંગ કર્યું ને તો એવા સ્ટુડન્ટ્સના પણ વિઝા કેન્સલ થઈ શકે છે. અને એકાદ વિડીયો શેર કર્યો કે પછી એકાદ એવી કમેન્ટ કરી દીધી તો પણ એમના વિઝા કેન્સલ થઈ શકે છે, અગર કોઈ પેલેસ્ટાઇન, હમાસ કે હેઝબોલાને સપોર્ટ કરતી કમેન્ટ કે વિડીયો શેર કરી છે તો. રિસેન્ટલી માર્ચ 25મીએ માર્કો રૂબિયો, જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના, એમણે ઇન્ટરનલ ઓર્ડર આપીને આ કેચ એન્ડ રિવોક એઆઈને ફટાફટ ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે, જેનાથી આવા સ્ટુડન્ટ્સ પકડી શકાય. હવે એક્સપર્ટ્સ છે ને આનો વિરોધ બી કરી રહ્યા છે. એ કહે છે કે એઆઈ સિસ્ટમ છે, કોઈ ખોટો કીવર્ડ પકડીને ખોટા સ્ટુડન્ટને અગર ડિપોર્ટ કરી દીધા તો શું, એના સિવાય અપીલ કરવાની કોઈ જગ્યા જ નથી. અને અમેરિકાના કોન્સ્ટિટ્યુશનમાં, સંવિધાનમાં જે ફર્સ્ટ અમેન્ડમેન્ટ છે કે ફ્રીડમ ઓફ સ્પીચ, કંઈ બી બોલી શકવા જોઈએ, એ ફ્રીડમ ઓફ સ્પીચને પોલિટિકલી યુઝ કરવામાં આવે છે. અને એ ફ્રીડમ ઓફ સ્પીચનો રાઇટ એ નહીં યુઝ કરી શકે આ લોકો, અગર એ ખુલ્લેઆમ પ્રોટેસ્ટ નહીં કરી શકે તો. તમારું શું કહેવું છે આ મતે, એ તો મને કહેજો જ. પણ અગર આપણા કોઈ ઓળખીતા હોય ને જે સ્ટુડન્ટ્સ છે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ઉપર, એમને આ માહિતી જરૂરથી આપી દેજો, બહુ કામની વસ્તુ છે. આપણે ફરી મળીશું એક વાત કહું માં વીટીવી ડિજિટલ પર. ધન્યવાદ.